હેલો નમસ્કાર ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એજ્યુકેશન ચેનલ એક્ઝામ ટુડેમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના બંધારણના આઈએમપી ટોપિક રાષ્ટ્રીય પ્રતીકોની. તો જે વિદ્યાર્થીઓ નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ ચેનલ પર ગુજરાત સરકારને લગતી દરેક એક્ઝામનો સિલેબસ એમસીક્યુ ટેસ્ટ દ્વારા પૂરો કરવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, ચાલુ કરીએ રાષ્ટ્રીય પ્રતીકોની 30 એમસીક્યુ પ્રશ્નોની ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 1 છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું અનુપાત કેટલું છે? ઓપ્શન છે 5:3, બી 3:2, સી 2:3 કે ડી 3:4. તો શું છે રાઈટ આન્સર? મિત્રો, રાઈટ આન્સર છે આમાં 3:2 જે છે એ રેશિયો છે રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું. દરેક પ્રશ્ન પછી તમને 3 થી 4 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે, જેથી કરીને તમે તમારા આન્સર વિશે વિચાર કરી શકો. અને છેલ્લે કેટલા સાચા પડે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બીજી એક વાત કે આ ભારતનું જે રાષ્ટ્રીય ધ્વજ જે છે એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો 22 જુલાઈ 1947ના રોજ. આઈએમપી છે, પણ ડેટ યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ તો ભારતના રાષ્ટ્રીય ધ્વજના મધ્યમાં બનેલો ધર્મચક્રનું રંગ કયું છે? ઓપ્શન છે કાળો, બી લીલો, સી ડાર્ક નીલો કે ડી કેસરિયા. તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં વાદળી જે કલર છે એ છે ડાર્ક નીલો, જેને કહેવાય હિન્દીમાં. એ વાદળી કલર છે રાષ્ટ્રીય ધ્વજની મધ્યમાં બનેલા ધર્મચક્રનું. નેક્સ્ટ જોઈએ તો ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં બનેલ અશોક ચક્રમાં કેટલા આરા આવેલા છે? ઓપ્શન છે 24, બી 16, સી 18 કે ડી 26. તો શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં 24 આરા આવેલા છે રાષ્ટ્રીય ધ્વજમાં બનેલ અશોક ચક્રમાં. નેક્સ્ટ જોઈએ તો સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? ઓપ્શન છે રવિન્દ્રનાથ ટેગોર, બી પિંગલી વેંકૈયા, સી રામાસ્વામી કે ડી ભીખાઈજી કામા. તો શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં પિંગલી વેંકૈયા જે છે એ પિંગલી વેંકૈયા સ્વતંત્ર ભારતમાં. ઇમ્પોર્ટન્ટ છે સ્વતંત્ર ભારતના આ લાઈન પર તમે ધ્યાન રાખજો. રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી પિંગલી વેંકૈયાએ. અને આ જે રાષ્ટ્રધ્વજ જે છે આજનું જે રાષ્ટ્રધ્વજ છે એને 22 જુલાઈ 1947ના રોજ સંવિધાન સભાએ એડોપ્ટ કર્યું હતું. ડેટ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ગાન એટલે કે નેશનલ એન્થમ કયું છે? ઓપ્શન છે વંદે માતરમ, બી જનગણ મન, સી ઝંડા ઊંચા રહે હમારા કે ડી સારે જહાં સે અચ્છા. તો શું છે રાઈટ આન્સર? મિત્રો, રાઈટ આન્સર છે આમાં જનગણ મન જે છે એ આપણું રાષ્ટ્રીય ગાન નેશનલ એન્થમ છે. અને આ જે જનગણ મન જે છે મિત્રો એની રચના કરી હતી રવિન્દ્રનાથ ટેગોરે. અને સંવિધાન સભાએ એનો સ્વીકાર કર્યો હતો 24 જાન્યુઆરી 1950. ડેટ યાદ રાખજો, જીપીએસસીમાં ડેટ ખાસ પૂછવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો રાષ્ટ્રીય ગાન જનગણ મનનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કોણે કર્યું? ઓપ્શન છે રવિન્દ્રનાથ ટાગોર, બી કેશવચંદ્ર સેન, સી આબિદ અલી કે ડી ભીખાઈજી કામા. તો શું છે રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે આમાં આબિદ અલી જે છે એ આબિદ અલીએ રાષ્ટ્રીય ગાન જનગણ મનનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ કર્યું હતું. સંપૂર્ણ રાષ્ટ્રગાન મિત્રો 5 પદનું છે, એમાંથી પ્રથમ પદ જે છે એ આપણા રાષ્ટ્રગાન તરીકે લેવામાં આવ્યું. નેક્સ્ટ જોઈએ તો ભારતના રાષ્ટ્રીય ગાનના રચયિતા કોણ હતા? ઓપ્શન છે બંકિમચંદ્ર ચેટર્જી, બી રવિન્દ્રનાથ ટેગોર, સરોજની નાયડુ કે અરવિંદ ઘોષ. તો રાઈટ આન્સર છે રવિન્દ્રનાથ ટાગોર. આપણે આગળ જોઈ ગયા એમ રવિન્દ્રનાથ ટાગોર જે છે એમણે રાષ્ટ્રીય ગાનની રચના કરી હતી જનગણ મનની. નેક્સ્ટ જોઈએ તો રાષ્ટ્રીય ગાન પહેલી વખત ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન છે 1911 કોલકાતા, બી 1931 કોલકાતા, 1950 દિલ્હી કે 1896 કોલકાતા. ઇમ્પોર્ટન્ટ છે આ જે સ્ટાર કરવું આઈએમપી છે દરેક એક્ઝામ માટે. તો 1911 કોલકાતા જે છે ત્યાં રાષ્ટ્રગાન પ્રથમ વખત ગાવામાં આવ્યું હતું. યાદ રાખજો 27 ડિસેમ્બર 1911ના રોજ કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં. નેક્સ્ટ જોઈએ તો સંવિધાન સભા દ્વારા રાષ્ટ્રગાનને ક્યારે સ્વીકારવામાં આવ્યું? ઓપ્શન છે 27 જૂન 1947, 22 જુલાઈ 1949, 24 જાન્યુઆરી 1950 કે 26 જાન્યુઆરી 1950. તો આગળ જોઈએ એમ 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભાએ રાષ્ટ્રગાનને માન્યતા આપી હતી. નેક્સ્ટ જોઈએ તો ભારતના રાષ્ટ્રીય ગાન જનગણ મનને ગાવામાં કેટલો સમય લાગે છે? ઇમ્પોર્ટન્ટ છે આ. ઓપ્શન છે 50 સેકન્ડ, 52 સેકન્ડ, 60 સેકન્ડ કે 65 સેકન્ડ. તો મિત્રો, રાઈટ આન્સર છે આમાં સી 52 સેકન્ડનો સમય લાગે છે રાષ્ટ્રગાન જનગણ મનને ગાવામાં. અને મિનિમમ જે છે એ મિનિમમ સમય છે 20 સેકન્ડનો. નેક્સ્ટ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? ઓપ્શન છે જનગણ મન, વંદે માતરમ, ઝંડા ઊંચા રહે હમારા કે સારે જહાં સે અચ્છા. તો
તો મિત્રો બધાને ખબર હશે ભારતનું રાષ્ટ્રગીત છે વંદે માતરમ, રાષ્ટ્રગાન હતું જનગણ મન, રાષ્ટ્રગીત છે વંદે માતરમ. એક્ઝામિનર તમને પૂરો કોશિશ કરશે કે તમે કન્ફ્યુઝ થાઓ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં. આપણે કન્ફ્યુઝ થવાનું નથી. ગીત કયું છે તો વંદે માતરમ ને ગાન કયું છે તો જનગણ મન. નેક્સ્ટ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ગીત ગાવાનો સમયગાળો કેટલો છે? ઓપ્શન છે 52 સેકન્ડ, 60 સેકન્ડ, 65 સેકન્ડ કે 90 સેકન્ડ. તો આગળ આપણે જોઈ ગયા રાષ્ટ્રીય ગાન જે હતું એનું 52 સેકન્ડ હતું. રાષ્ટ્રીય ગીત ગાવાનો સમયગાળો છે મિત્રો 65 સેકન્ડ. ઇમ્પોર્ટન્ટ છે આ પણ. નેક્સ્ટ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌથી પહેલા ક્યાં અને ક્યારે ગાવામાં આવ્યું? ઓપ્શન છે 1886 કોલકાતા, 1896 કોલકાતા, 1929 લાહોર કે 1907 સુરત. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 1896 કોલકાતા જે છે ત્યારે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌ પ્રથમ ગાવામાં આવ્યું અને રાષ્ટ્રગાન 1911 કોલકાતામાં. બે કોલકાતા જ છે. નેક્સ્ટ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું? ઓપ્શન છે દુર્ગેશ નંદિની, બી મહાભારત, સી મુંડકોપનિષદ કે ડી આનંદ મઠ. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં આનંદ મઠમાંથી લેવામાં આવ્યું. આનંદ મઠ જે છે એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમની કૃતિ હતી અને ઇમ્પોર્ટન્ટ એમાં એ છે કે સંસ્કૃત ભાષામાં હતી. એ પણ યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત શાનાથી થાય છે? ઓપ્શન છે રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, સંતૂર વાદન કે પ્રાર્થના. તો મિત્રો રાષ્ટ્રગીતથી થાય છે વંદે માતરમથી આકાશવાણી અને દૂરદર્શનના પ્રોગ્રામની શરૂઆત. એ પણ યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ તો સારનાથમાં આવેલ રાષ્ટ્રીય સ્તંભનો કયો ભાગ રાષ્ટ્રીય ચિહ્ન પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યું? ઓપ્શન છે ઉપરનો ભાગ, મધ્ય ભાગ કે આધાર. તો પહેલી વાત અશોક સ્તંભ ક્યાં આવેલું છે તો સારનાથ વારાણસી જે ઉત્તર પ્રદેશમાં છે ત્યાં આવેલું છે અને એનો સૌથી ઉપરનો જે ભાગ છે એને રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે પ્રતીકના રૂપમાં લેવામાં આવ્યો. નેક્સ્ટ જોઈએ તો ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે? ઓપ્શન છે 1, બી 2, સી 3 કે ડી 4. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બે રીતે પૂછી શકાય. પહેલો પ્રશ્ન એમ બની શકે કે ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ છે તો એ છે 4, બરાબર. અને ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ જોવા મળે તો મિત્રો રાઈટ આન્સર છે એનો 3 સિંહ જોવા મળે છે. એક હાઈડ છે દેખાતો નથી. નેક્સ્ટ જોઈએ તો ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં નીચેનામાંથી કયો પ્રાણી દેખાતું નથી? ઓપ્શન છે સિંહ, સાંઢ, ઘોડો કે હરણ. તો રાઈટ આન્સર છે આમાં હરણ જે છે એ નથી, એમાં સિંહ છે, સાંઢ છે અને ઘોડો આ 3 દેખાય પણ છે. નેક્સ્ટ જોઈએ તો ભારતનો રાષ્ટ્રીય આદર્શ વાક્ય કયું છે? તો મિત્રો ઓપ્શન છે સત્યમેવ જયતે, વંદે માતરમ, જય જવાન જય કિસાન કે જય હિન્દ. તો રાઈટ આન્સર છે આમાં સત્યમેવ જયતે જે છે એ ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય છે. બીજી એક વાત કે રાષ્ટ્રીય ચિહ્ન જે છે મિત્રો એ રાષ્ટ્રીય ચિહ્ન જે છે અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું અને એને એડોપ્ટ કરવામાં આવ્યું હતું 26 જાન્યુઆરી 1950ના રોજ. એ પણ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવેલ છે? ઓપ્શન છે ઋગ્વેદ, બી રામાયણ, સી મુંડકોપનિષદ કે ડી શતપથ બ્રાહ્મણ. તો રાઈટ આન્સર છે એમાં મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલ છે સત્યમેવ જયતે. જે આપણું રાષ્ટ્રીય વાક્ય છે એનો અર્થ થાય છે સત્યની જય થાવ અને ઇમ્પોર્ટન્ટ એમાં એ છે કે આ જે મુંડકોપનિષદ જે છે એની લિપિ છે દેવનાગરી. એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. નેક્સ્ટ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવત પર આધારિત છે? ઓપ્શન છે શક સંવત, વિક્રમ સંવત, હિજરી સંવત કે સિંહ સંવત. તો રાઈટ આન્સર છે આમાં શક સંવત પર આધારિત છે આપણું રાષ્ટ્રીય પંચાંગ. આ શક સંવતની શરૂઆત કરી હતી મિત્રો ઈસવીસન 78માં કનિષ્કે. વિક્રમ સંવતની શરૂઆત કરી હતી વિક્રમાદિત્ય ઈસવીસન પૂર્વ 56માં, બરાબર. અને એને એડોપ્ટ કરવામાં આવ્યું હતું 22 માર્ચ 1957ના રોજ, એટલે કે સ્વીકાર કરવામાં આવ્યો હતો આ રાષ્ટ્રીય પંચાંગને, શક સંવતને. નેક્સ્ટ જોઈએ 22 માર્ચ 1957ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. તો શક સંવતનો છેલ્લો મહિનો કયો છે? ઓપ્શન છે અષાઢ, બી કાર્તિક, સી ચૈત્ર કે ડી ફાલ્ગુન. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં શક સંવતનો છેલ્લો મહિનો છે ફાલ્ગુન. અને શક સંવતનો પહેલો મહિનો કયો છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નેક્સ્ટ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન છે કબૂતર, બી મોર, સી કોયલ કે ડી પોપટ. તો રાઈટ આન્સર બધાને ખબર હશે રાષ્ટ્રીય પક્ષી મોર છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ એ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે આ મોરનું લેટિન નામ જે છે એ છે પાવો ક્રિસ્ટેટસ. મિત્રો જીપીએસસી
પોલીસ બિન સચિવાલયમાં અત્યારે તમને મોરનું નામ કે રાષ્ટ્રીય પશુ કયું છે, રાષ્ટ્રીય પક્ષી કયું છે એવું નથી પૂછવામાં આવતું. પૂછવામાં આવે છે કે રાષ્ટ્રીય પશુનું લેટિન નામ શું છે. તો લેટિન નામ તમારે ગોખી મારવાનું છે. નેક્સ્ટ જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે. ઓપ્શન છે વાઘ, બી સિંહ, સી હરણ કે ડી હાથી. રાઈટ આન્સર બધાને ખબર છે. વાઘ જે છે એ ભારતનું રાષ્ટ્રીય પશુ છે અને આ વાઘનું લેટિન નામ છે પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. ટાઇગ્રિસને યાદ રાખજો એટલે યાદ રહી જશે તમને સહેલાઈથી. પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. નેક્સ્ટ જોઈએ અને આ મિત્રો આ જે વાઘ જે છે એને પ્રોજેક્ટ ટાઈગર 1973નો જે નિયમ છે એ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે, એ પણ પૂછી શકે. બીજું છે વાઘથી પહેલા ભારતનું રાષ્ટ્રીય પશુ કયું હતું. ઓપ્શન છે હરણ, બી નીલગાય, સી ગેંડો કે ડી સિંહ. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સિંહ જે છે એ વાઘથી પહેલા ભારતનું રાષ્ટ્રીય પશુ હતું. એ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. નેક્સ્ટ જોઈએ તો સ્વતંત્રતા પછી બંધારણ દ્વારા નિમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા. ઓપ્શન છે જેબી કૃપલાની, બી મોરારજી દેસાઈ, સી પિંગલી વેંકૈયા કે ડી કનૈયાલાલ મુનશી. મિત્રો દેશ આઝાદ થયો એના પછી અલગ અલગ સમિતિ બની હતી. એમાંની એક સમિતિ બની હતી ઝંડા સમિતિ, જે આપણું આજનું રાષ્ટ્રીય ધ્વજ છે એની ડિઝાઇન કરવા માટે. એ સમિતિના અધ્યક્ષ હતા જેબી કૃપલાની. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 26 આઈએમપી પ્રશ્નો. રાષ્ટ્રીય પ્રતીકોના જે બીજા ઇમ્પોર્ટન્ટ છે એ આપણે નીચે જોઈએ. તો રાષ્ટ્રીય ફળ છે મિત્રો કેરી, જેનું લેટિન નામ છે મેંગીફેરા ઇન્ડિકા. લેટિન નામ ખાસ યાદ રાખજો કારણ કે એક્ઝામિનર તમને એક પ્રશ્ન આમાંથી પૂછશે જ. રાષ્ટ્રીય વૃક્ષ છે વડ, જેનું ફાઇક્સ બેન્ડલિન્સિસ લેટિન નામ છે. રાષ્ટ્રીય વિરાસત પશુ છે હાથી. રાષ્ટ્રીય મીઠાઈ છે જલેબી. રાષ્ટ્રીય પીણું છે ચા. રાષ્ટ્રીય નદી જે છે એ છે ગંગા, જેને 4 નવેમ્બર 2008ના રોજ ડિક્લેર કરવામાં આવી હતી. મિત્રો રાષ્ટ્રીય પુષ્પ છે કમળ, જેનું લેટિન નામ છે નૈલંબો ન્યુસીપેરા ગાર્ટન. આ ગાર્ટન યાદ રાખજો, એનાથી તમને યાદ રહી જશે. કમળ જે છે એ ગાર્ડનમાં થાય છે એટલે ગાર્ટન યાદ રાખવાનું છે. તો રાષ્ટ્રીય પુષ્પ છે કમળ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ભારતના બંધારણના રાષ્ટ્રીય પ્રતીકોની પૂરેપૂરી ઇન્ફોર્મેશન. આશા કરું કે જો તમે પૂરો વિડીયો જોએ તો આમાંથી એક પણ પ્રશ્ન બહાર જશે નહીં. 1 માર્ક તમારું પાકું થઈ જશે. આવી રીતના જીપીએસસી પોલીસ બિન સચિવાલયનો પૂરો સિલેબસ MCQ ટેસ્ટ દ્વારા પૂરો કરવામાં આવશે. તો જો વિડીયો ગમ્યો હોય તો ઓછામાં ઓછા 10 મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ મિત્રો. ફરી એક વખત મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.